હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવા ફરાળી ગોટા બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ફરાળી ગોટા બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લીધેલ છે। તો હવે આપણે તેને સારી રીતે છૂંદીને રેડી કરીશું। તો તમે જોઈ શકો છો આપણા બટેટાનો મસાલો છૂંદાઈને બિલકુલથી રેડી છે। તો હવે આપણે મસાલો રેડી કરીશું। તો તેમાં આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું। અહીં ફરાળી ગોટા છે તો લસણ યુઝ કરવાનું નથી। ત્યાર પછી હવે આપણે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। ત્યારબાદ 1 થી 1.5 ચમચી મીઠું ઉમેરીશું। તો મીઠું ઉમેર્યા બાદ હવે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું। તો ખાંડ ઉમેર્યા પછી હવે 2 થી 3 લીંબુનો રસ ઉમેરી દઈશું। તો બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો જ્યારે તમારે ઉપવાસ હોય ત્યારે તમે આ ફરાળી ગોટા બનાવીને ખાઈ શકો છો। બિલકુલ ટેસ્ટી એવી રેસીપી છે। તો આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જુઓ અને આ રેસીપી ઘરે એકવાર ટ્રાય કરો। તો હવે આપણો ગોટાનો મસાલો બનીને બિલકુલથી રેડી છે। તો હવે આપણે તેના ગોટા બનાવીને રેડી કરીશું। તો ત્યાં સુધીમાં અહીં જે ફરાળી લોટ આવે છે તે લઈશું। તો આ જે ફરાળી લોટ છે તેના આપણે બેટર બનાવવાનું છે। તો હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું। ત્યાર પછી તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું। ત્યારબાદ હવે તેમાં પાણી ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરીશું। તો અહીં આપણે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું। તો હવે આપણું બેટર બનીને બિલકુલથી રેડી છે। તો હવે આપણે કડાઈ મૂકીશું, તેમાં તેલ મૂકીશું। તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગોટા બનાવીને રેડી કરીશું। તો હવે આપણે મીડિયમ સાઇઝના ગોટા બનાવીને બિલકુલ તૈયાર કર્યા છે। તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાં ગોટા ઉમેરી દઈશું અને તેને સારી રીતે ગોટાને લોટ ના લાગે ત્યાં સુધી તેને તેમાં રહેવા દઈશું। તો આ રીતે ગોટાને ફરતી બાજુથી લોટ લગાવીને આપણે તેલમાં તળી લઈશું। તો ગેસની ધીમી આંચ પર આપણે તેને રહેવા દઈશું। તો હવે આપણા ગોટા છે તે એક બાજુથી બિલકુલથી તળાઈને રેડી છે। તો હવે આપણે તેને પલટાવી લઈશું। તો અહીં બિલકુલ વ્હાઈટ એવા ફરાળી ગોટા બનીને રેડી થશે। તો તમે જોઈ શકો છો આપણા ગોટા બનીને બિલકુલથી રેડી છે। તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। તો તમારે જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ રેસીપીને ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।